જય શ્રીદાન મિત્રો, આપણે આ વિડીયો મજૂરની જે હેરાનગતિ છે બહુ, એના માટે આપણે પ્રશાસનની આગળ દલીલ અરજી છે કે શેત્રુંજી નદીમાં જે રેતી બંધ થઈ એટલે બાંધકામ બંધ એટલે મજૂરની મજૂરી બંધ, પછી જે કારીગરો હોય એની મજૂરી બંધ, પ્લમ્બર કામ હોય એની મજૂરી બંધ, પછી જે ઈંટુના ભઠ્ઠા હોય એ પણ બેકાર. એક નદીની રેતીની ઉપર પ્રતિબંધ મૂકવાથી મજૂર બિચારા હાવ ભૂખ્યા રહી જાય એવી પરિસ્થિતિ થઈ. 10 દીમાં 2 દિવસ કામ મળે એટલે બહુ એવી દેકારો થઈ ગયો છે. એટલે અમારે શેત્રુંજી નદી છે એની રેતી આપણે બાંધકામમાં ઉપયોગ લેતા હોય એ હાવ બંધ થઈ ગઈ. એટલે 5000નું ટ્રેક્ટર ભોગાવાની રેતી મગાવે એવું તો કોક એવા બળિયા હોય એ મગાવે ને. એટલે બહુ જ મજૂરને, કારીગરોને અને બાંધકામમાં સંકળાયેલા મિત્રોને 35 જગ્યાએ એટલે પ્લમ્બર છે આ છે તે છે એટલે બહુ છે. એટલે મીડિયાના માધ્યમથી કે ભાઈ એની જે કાયમની રોજી છે એ રોજીમાં મિત્રો એને રોટલો મળે અને મજૂરી મળી જાય. એટલા માટે આપણે આને શેર કરજો અને મજૂરને જો એનો સૂલો હળગતો હોય ને એનો પેટ માટે આપણે થોડુંક યોગદાન દઈએ તો સારું છે મિત્રો. જય શ્રીદાન. જય શ્રીદાન મિત્રો, આપણે આ વિડીયો મજૂરની જે હેરાનગતિ છે બહુ, એના માટે આપણે પ્રશાસનની આગળ દલીલ અરજી છે કે શેત્રુંજી નદીમાં જે રેતી બંધ થઈ એટલે બાંધકામ બંધ એટલે મજૂરની મજૂરી બંધ, પછી જે કારીગરો હોય એની મજૂરી બંધ, પ્લમ્બર કામ હોય એની મજૂરી બંધ, પછી જે ઈંટુના ભઠ્ઠા હોય એ પણ બેકાર. એક નદીની રેતીની ઉપર પ્રતિબંધ મૂકવાથી મજૂર બિચારા હાવ ભૂખ્યા રહી જાય